નમસ્કાર, હું છું નેન્સી અને તમે જોઈ રહ્યા છો અપડેટ કોર્નરના સ્પીડ ન્યૂઝ. કંગના રનૌતને વીજ બિલ જોઈ ઝટકો લાગ્યો. એક્ટ્રેસે કહ્યું, મારા બંધ ઘરનું લાઇટ બિલ 1 લાખ રૂપિયા આવ્યું. સુખુ સરકારને બરોબરની ઘેરી. ગુજરાત સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાં કરાયો ધરખમ વધારો. 1.5 કરોડની ગ્રાન્ટ વધારીને 2.5 કરોડ કરાઈ. 1 કરોડ વધી. માત્ર પોશાક નથી, પરંપરા વિરુદ્ધ સત્ય અને રાષ્ટ્રનું પ્રતીક. કથકલી ડાન્સર બન્યો અક્ષય કુમાર. લાંબા નખ, હેવી મેકઅપ સાથે એક્ટરનો ટ્રાન્સફોર્મેશન લુક. સની દેઓલની જાટ મોટા પડદે ધૂમ મચાવશે. એક્શન ભરપૂર ફિલ્મમાં રણદીપ સાઉથ ઇન્ડિયન વિલન વિનીત ગોયલ જેમ ટહુકશે. 2.5 કિલો કા હાથ નવી સ્ટાઇલમાં ઉઠશે. પેરોડી સોંગ કેસમાં શિવસેના એમએલએ પોલીસને નોટિસ. બોમ્બે હાઈકોર્ટે પક્ષ રજૂ કરવા બોલાવ્યા. 3 સમન્સ છતાં કોમેડિયન ગેરહાજર. આગામી સુનાવણી 16 એપ્રિલે. ભારતમાંથી આઈફોન ભરેલા 5 વિમાનો યુએસ મોકલ્યા. ટેરિફથી બચવા માટે એપલે શિપમેન્ટ બોલાવી. ભારતમાં ઉત્પાદન વધારશે કંપની. 1 કરોડની લોન સુધી હવે મહત્તમ 5,000 સ્ટેમ્પ ડ્યુટી. હવે નવી અવિભાજ્ય જમીન ઉપર જૂની શરતમાં ગણાશે. બિનખેતી સમયે ખેડૂતનો 25 વર્ષ જૂનો જ રેકોર્ડ ધ્યાન ઉપર લેવાશે. ગુજરાતના આંગણે 64 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. મહારાષ્ટ્ર હરિયાણાની ચૂંટણી ફ્રોડથી જીત્યા. ખડગેએ કહ્યું, ઈવીએમ ચૂંટણી કમિશન ઉપર સવાલ ઉઠાવ્યા. ગેનીબેનને જગ્યા ન મળતા 2 સોફાની વચ્ચે બેઠા. ચાલુ કાર્યક્રમમાં ડેલિગેટ્સ સૂઈ ગયા. સચિન પાયલટે અધિવેશનમાં પ્રસ્તાવ રજૂ કર્યો. ખેડગેએ ઈવીએમ ચૂંટણી કમિશન ઉપર સવાલ ઉઠાવ્યા. ગાંધીનગર આઈઆઈએમ ઇસરો કોંગ્રેસના જમાનામાં બન્યા. ત્રિભુવનદાસ પટેલ કુરિયનને યાદ કર્યા. આરબીઆઈએ રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો. રિઝર્વ બેંક સતત બીજી વખત વ્યાજદરમાં 0.25% ઘટાડો કર્યો. હવે 6 થયો. લોન સસ્તી થઈ શકે છે. ઈએમઆઈ પણ ઘટશે. એસએમસીની સરથાણાની લાઇબ્રેરીમાં સુવિધાનો અભાવ. તૂટેલી ખુરશીઓ પર કે જમીનો પર બેસી વાંચવા વિદ્યાર્થીઓ મજબૂર. સુરત પાલિકા તંત્ર તાત્કાલિક ખુરશીઓની વ્યવસ્થા કરાવે તેવું આપે કહ્યું. વેનેઝ્યુમાં ઇન્ટિગ્રેટેડ સ્પેસના કન્સેપ્ટ ઉપર લાઇબ્રેરીનું ઇન્ટિરિયર. 2.5 લાખ પુસ્તક, 300 વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા. પરીક્ષાના સમયે રાત્રે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. અજય દેવગણ અને રિતેશ દેશમુખ સ્ટાર રેડ 2નું ટ્રેલર મંગળવારે રિલીઝ થયું. રેડ ફિલ્મની સિક્વલમાં અજય દેવગણ ફરી આઈઆરએસ ઓફિસર અમર પટનાયકના રોલમાં જોવા મળશે. બ્લેક મની ઉપર થશે મહાભારત. અમેરિકાએ આજથી ભારત ઉપર 26% ટેરિફ લાદ્યો. ફાર્મા કંપનીઓ ઉપર લગાવાશે ભારે ટેરિફ. ચીન ઉપર પણ સૌથી વધુ લાદ્યો 104% ટેરિફ. આજે સોનાના ભાવમાં તેજી. ચાંદી સસ્તી થઈ. સોનું ₹808 વધીને 79,358 થયું, જ્યારે ચાંદી 90,010 પ્રતિ કિલો વેચાઈ રહી છે. ઇઝરાયેલી હવાઈ હુમલામાં પેલેસ્ટિયન પત્રકારનું સળગીને મોત. અગનજાળથી ઘેરાઈને ચીસો પાડતા રહ્યા. યુદ્ધમાં અત્યાર સુધીમાં 170 મીડિયા કર્મચારીઓના મોત. બળાત્કાર અને હત્યા કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરાના વડા ગુરમીત રામ રહીમ 13મી વખત જેલમાંથી બહાર આવ્યો. 21 દિવસની પેરોલ મળી. સિરસા કેમ્પ પહોંચ્યા પછી કહ્યું, હું ફરીથી તમારી સેવામાં હાજર છું. ચેન્નાઈ સુપર કિંગ્સને ધીમી બેટિંગ અને નબળી ફિલ્ડિંગને કારણે 18મી આઈપીએલ સિઝનમાં ચોથી હારનો સામનો. ધોનીનો તોફાની અંદાજ પણ સીએસકેને કામ ન આવ્યો. પંજાબના 219 રન સામે ચેન્નઈ ફક્ત 201 જ રન બનાવી શક્યું. પ્રિયાંશની સદી. ટ્રમ્પ હવે દવાઓ ઉપર ટેરિફ લાદશે. કહ્યું, ઘણા દેશોએ અમને લૂંટ્યા, હવે અમારો વારો. ભારત યુએસને 40% જેનેરિક દવાઓ મોકલે છે. આજથી ભારત ઉપર 26% ટેરિફ લાગુ. ટ્રેન મારફતે સ્કૂલ બેગમાં નશાની હેરાફેરી. સુરત રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનમાં બેગ પાસે જઈ સ્નીફર ડોગ ભસવા લાગ્યો. તપાસ કરતા 4 કિલો ગાંજો ઝડપાયો. દુબઈમાં આઈઆઈએમ અમદાવાદનું કેમ્પસ તપાસે. આ કેમ્પસ દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટીમાં હશે. કેમ્પસ સ્થાપના માટે એમઓયુ કરવામાં આવ્યા. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા ઉપર માહિતી શેર કરી. બુધવારે સતત ત્રીજા દિવસે નવા વકફ કાયદા મામલે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં હોબાળો. નેશનલ કોન્ફરન્સ ભાજપ ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી. આપ પીડીપી ધારાસભ્યો વચ્ચે પણ બોલાચાલી. નશાના કારોબારી પોલીસથી બચવા 7,000થી વધુ કિલોમીટર ભાગતો રહ્યો. 55 લાખનું એમડી ડ્રગ્સ મંગાવનાર ધોરાજી માસીના ઘરે પહોંચ્યો અને ઝડપાયો. પોલીસની બચવા દરગાહમાં રહેતો. નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં આવી ગઈ. સુરતમાં 63 વર્ષીય મહિલાએ અલગ અલગ ભાષામાં 50થી વધુ મનમોહી લેતી કૃતિઓમાં 51,000 નવકાર મંત્ર લખ્યા. પંજાબના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાના ઘરે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ગ્રેનેડ ફેંકનારાઓની ધરપકડ કરાઈ. ડીજીપીએ કહ્યું, પાકિસ્તાનની આઈએસઆઈએ હુમલો કરાવ્યો. લોરેન્સ ગેંગનું કનેક્શન સામે આવ્યું. ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. 63,000 કરોડ રૂપિયાની વધુના આ સરકારી સોદાઓ પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવશે. ભારતીય નૌકાદળને 22 સિંગલ સીટર અને 4 ટ્વિન સીટર વિમાન મળશે.
મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત ત્યુહારને આજે ભારત લાવવામાં આવશે. મુંબઈ અને દિલ્હીની જેલમાં રાખવામાં આવી શકે છે. એનઆઈએની ટીમ અમેરિકા પહોંચી. મેડિકલ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની બીમારી. અમદાવાદમાં આરોગ્ય અધિક સચિવ અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્તીન ₹15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. રાજા કે આયેગી ભારતના પ્રોડ્યુસર સલીમ અખ્તરનું નિધન. 82 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા. રાની મુખર્જી અને તમન્ના ભાટિયાનું કરિયર ઘડ્યું. લાખો જૈનોનું એકસાથે નવકાર મંત્રપઠન. પીએમ મોદીએ કહ્યું નવી સંસદમાં જૈન ધર્મનો પ્રભાવ. અમદાવાદમાં સીએમની હાજરીમાં 25,000 જૈનનો નવકાર મંત્ર જાપ. વકફ કાયદો આજથી લાગુ. પશ્ચિમ બંગાળમાં હિંસા. વિરોધીઓએ પથ્થરમારો કર્યો, વાહનો સળગાવ્યા, પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ છોડ્યા. વિશાલ દદલાનીનું ઇન્ડિયન આઇડલને કાયમી અલવિદા. સંગીતકારે કહ્યું મને મારો સમય પાછો જોઈએ છે. વર્ષના 6 મહિના મુંબઈમાં રહેવું શક્ય નથી. અમદાવાદમાં સરખેજમાં સિગ્નલ બંધ હોવાથી 108ને સર્વિસ રોડ ઉપર દોડાવી. ટ્રાફિકના લીધે 108નો રિસ્પોન્સ ટાઈમ 1 વર્ષમાં સરેરાશ 1 મિનિટ વધ્યો. નરોડા, કાલુપુર, સરખેજમાં તો 5 થી 7 મિનિટ ટ્રાફિકમાં ફસાઈ રહેશે. સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસે 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી. ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો. 3 ટુકડા એક જ શરીરના હતા. આરોપીના ફિંગરપ્રિન્ટ પણ મેચ થયા. સ્કાયમેટની આગાહી. દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં હીટવેવ. દિલ્હીમાં 15 વર્ષ બાદ એપ્રિલમાં પારો 40 ને પાર. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.